ગુજરાતની રાજનીતિમાં હલચલ મચાવે તેવો એક ચોંકાવનારો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન થકી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં દોડતી મોટા ભાગની રિક્ષાના ચાલકો પાસેથી પોલીસના વહીવટીદારો દ્વારા દર મહિને રિક્ષા દીઠ ₹1000નો હપ્તો વસૂલવામાં આવે છે। તો આ હપ્તો વસૂલવા માટે પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને વિશિષ્ટ સ્ટીકર આપીને એક ખાસ મોડ્સ ઓપરેન્ડીથી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે। અમદાવાદ પોલીસ પર રિક્ષા હપ્તા કાંડનો આરોપ લાગ્યો છે। આ આરોપ તેમના પર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે। ₹1.80 કરોડના રિક્ષા હપ્તા કાંડનો આરોપ લગાવ્યો છે। ચોંકાવનારો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। કોંગ્રેસે ખાસ સ્ટિંગ ઓપરેશન દ્વારા ઉઘરાણીનો કર્યો છે આ પર્દાફાશ। તો દર મહિને રિક્ષા દીઠ 1000નો હપ્તો વસૂલવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। પોલીસ પર રિક્ષા હપ્તા કાંડનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। રિક્ષા દીઠ 1000નો હપ્તો દર મહિને હપ્તો વસૂલવામાં આવી રહ્યો છે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તો 180 કરોડના રિક્ષા હપ્તા કાંડનો કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ચોંકાવનારો દાવો છે કોંગ્રેસનો। કોંગ્રેસ દ્વારા સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે અને આ ઉઘરાણીનો પર્દાફાશ થઈ ગયો છે। મહત્વની વાત એ છે કે રિક્ષા ચાલકો પોતાનું ગુજરાન માંડ ચલાવતા હોય છે ત્યારે રિક્ષા હપ્તા કાંડનો આરોપ ગુજરાત પોલીસ પર લાગી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત પોલીસ આનો જવાબ કઈ રીતે આપશે તેના પર સૌ કોઈની નજર છે। અમદાવાદ પોલીસ પર રિક્ષા હપ્તા કાંડનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે। 180 કરોડના આ દાવાનું કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ચોંકાવનારો ખુલાસો। જેટલી રિક્ષાઓ છે એ રિક્ષાઓની અંદર જે શટલ રિક્ષા ચાલે છે એમના માટે એક સ્પેશિયલ પ્રકારનું સ્ટીકર બનાવવામાં આવે છે અને આ સ્ટીકર એ પેલા પોલીસ સ્ટેશન વાળા સ્ટીકર નહીં, એના તો અમદાવાદની 4.5 લાખ રિક્ષાઓમાં ₹50 થી ₹100 માંડીને ₹150 એકવાર લેવામાં આવે છે। એ તો બહુ નાનો મામૂલી ભ્રષ્ટાચાર છે, 5-10 કરોડ રૂપિયાનો। પરંતુ જે પણ શટલ રિક્ષા ચાલે છે એ શટલ રિક્ષામાં એક સ્ટીકર લગાવવામાં આવે છે આગળના ભાગમાં અને એ જે સ્ટીકર છે એ સ્ટીકરના પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને ₹1000 અવૈધ રીતે ખંડણી સ્વરૂપે વસૂલાય છે। દર મહિને ₹1000 એટલે વાર્ષિક એક રિક્ષાના ₹12000 આ સ્ટીકરમાં વસૂલાય છે। વળી આ સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર તો જુઓ, દર મહિને એનું સ્ટીકર બદલાઈ જાય, દર મહિને સ્ટીકરની ડિઝાઇન બદલાઈ જાય। દિવાળી આવે તો સામાન્ય પેસેન્જરોને એમ લાગે કે આ દીવા છે, સ્ટીકરના દિવાળીના દીવા લાગેલા છે, પણ એ દિવાળીના દીવા નથી હોતા। એ જે છે એ સ્ટીકર એ ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ છે। પોઈન્ટ ઉપર વારંવાર રિક્ષાને રોકવામાં આવે ને જોવામાં આવે કે આ સ્ટીકર છે તો એને જવા દેવામાં આવે। જે ગરીબ રિક્ષાવાળાએ આ સ્ટીકર ના આપ્યું હોય એ લોકોને ત્યાં તરત જ એની રિક્ષા ડિટેન કરવામાં આવે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે। હું પોતે મેં આ વાત જાણ્યા પછી હું પોતે એક રિક્ષામાં બેઠો અને એ રિક્ષાવાળા ભાઈ સાથે મેં જે સંવાદ કર્યો એનો વિડીયો રેકોર્ડિંગ મેં અહીંયા કરી લીધું છે।